હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્નિચર. આજે આપણે લોકો સ્ટાર્ટ કરશી આપણા ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. બરાબર. હવે એમાં આપણે આ ચેપ્ટરમાં આપણે લોકો શું શું જોવાના છે આગળ, તો કે પ્રજનન શા માટે કરે છે. શું? તો કે સજીવો પ્રજનન શા માટે કરે છે. બરાબર. ચલો, આ એક પોઈન્ટ આપણે આમાં જોવાના છે. પછી બીજો પોઈન્ટ કે આપણે જે આ જે પોઈન્ટ છે એની જ અંદર આવશે કે પ્રજનનથી સજીવો જેવી જ પ્રતિકૃતિ આવશે. સજીવો જેવી જ પ્રતિકૃતિ આવશે. એટલે કે જો જ્યારે પ્રજનન થાય છે ત્યારે આપણી પાસે એક પ્રતિકૃતિ હોય, એટલે કે પેરેન્ટ્સ. બરાબર. પેરેન્ટ્સમાંથીના જે બાળકો આવે, બરાબર, એ શું સાવ એટલે સાવ સમાન હોય છે એ પ્રશ્ન છે. પછી તો કે ભિન્નતાનું મહત્વ. પછી તો કે પ્રજનન છે, બરાબર, પ્રજનનની પદ્ધતિ એટલે બે પ્રજનનના અલગ અલગ પ્રકાર છે. પ્રજનનના પ્રકારો, બરાબર, કયા કયા? તો કે એક છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. આમાં આપણે શું જોશું? તો કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન અને મનુષ્યમાં લિંગી પ્રજનન. બરાબર. આ બે પોઈન્ટ આપણે આમાં જોશું લિંગી પ્રજનનમાં. અને અલિંગી પ્રજનનમાં આપણે શું જોશું? તો કે અલિંગી પ્રજનનની અલગ અલગ પ્રકાર છે. કેટલા? 6 પ્રકાર છે અલિંગી પ્રજનનના, એ જોશું. પેલું શું છે? ભાજન, પછી અવખંડન, પછી છે પુનર્જનન, પછી છે કલિકા સર્જન, પછી છે વનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ. હવે આપણે આટલી બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. બરાબર. હવે સજીવો પ્રજનન શા માટે કરે છે આ પ્રશ્ન આપણે પહેલા સ્ટાર્ટિંગમાં. પછી કે આપણે જે પ્રજનન છે એનાથી સજીવો જેવી જ પ્રતિકૃતિ આવે છે. પછી તો કે ભિન્નતાનું મહત્વ અને પ્રજનનના પ્રકાર લિંગી અને અલિંગી. બરાબર. પ્રજનનના બંને પ્રકાર છે, લિંગી અને અલિંગી. તો લિંગી પ્રજનનમાં શું હોય છે? તો કે નર અને માદા. અને અલિંગી પ્રજનનમાં તો કે કોઈ પણ એક જ સજીવ હોય છે. બરાબર. અને લિંગી પ્રજનન છે એ મોટા ભાગે બહુકોષીય સજીવોમાં જોવા મળે છે. અને અલિંગી પ્રજનન છે શેમાં હોય છે? તો કે એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનન હોય છે. પછી તો કે આપણે ચલો હવે પ્રસ્તાવનાથી શરૂ કરીએ કે સજીવોમાં પ્રજનનની ક્રિયાવિધિ પર ચર્ચા કરતા પહેલા આવો આપણે એક મૂળભૂત પ્રશ્ન કરીએ કે સજીવો પ્રજનન શા માટે કરે છે. તો કે સજીવો પ્રજનન શું કામ કરે છે? તો કે પોતાના જેવી જ બીજી સંતતિનું નિર્માણ કરવા માટે સજીવો પ્રજનન કરે છે. સમજાયું? તો કે પોતાના જેવી બીજી સંતતિનું નિર્માણ કરવા માટે પ્રજનન કરે છે. બરાબર. વાસ્તવમાં પોષણ અથવા ઉત્સર્જન જેવી જરૂરી જૈવિક ક્રિયાઓની માફક કોઈ પ્રાણીને જીવિત રહેવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી. આ તો આપણે બધાય જાણીએ છીએ. એવું તો નથી કે કોઈ પ્રાણી છે, કોઈ પણ સજીવે પ્રજનન ન કરે તો એ જીવી ન શકે. એવી કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ તો નથી. તો પછી શું કામ એમાં કોઈ પણ સજીવ પ્રજનન કરે છે? એમાં પણ આપણે જ્યારે પ્રજનન કરે કોઈ પણ સજીવ ત્યારે શું થાય છે? ઉર્જાનો વ્યય થાય છે. બરાબર. તો સજીવો આ ઉર્જાનો વ્યય પણ શું કામ કરે છે? તો કે આ બધા પ્રશ્નોના જવાબ આપણને આ ચેપ્ટરમાં આગળ મળશે. હું તમને ટૂંકમાં કહી દઉં કે જો જ્યારે સજીવો પ્રજનન કરે તો એના જેવી બીજી સંતતિનું નિર્માણ થાય છે. બરાબર. જ્યારે સજીવો જેવી બીજી સંતતિનું નિર્માણ થાય છે એનાથી શું થશે? એક સજીવોનું આખું જૂથ બનશે. જો આપણે ખાલી એક જ માણસ આ પૃથ્વી ઉપર આટા મારતો હોય તો કોઈ એને ગણકારે ને, એનાથી તો આખું એક જૂથ હોય કોઈ પણ વસ્તુનું, તો આપણી નજરમાં આવે વસ્તુ, આપણે એને જોઈ શકીએ, આપણે એને અલગ ઓળખાણ આપી શકીએ. એના માટે પ્રજનન સજીવો કરે છે. બરાબર.
હવે જ્યારે ને આપણને વિવિધ સજીવો એટલા માટે દ્રષ્ટિગોચર થાય છે કે તેઓ પ્રજનન કરે છે. જો મારી પાસે એક છે ને એક ટેબલ છે એની ઉપર ઘણી આડાઅવળી વસ્તુઓ વિખરાયેલી છે, પણ એમાં જો મારી પાસે બધી એમાં વધારે પડતી પેન છે અને એક પેન્સિલ છે, તો જે એક પેન્સિલ છે તો એ મારી આંખમાં તરત નહીં ખૂચે કે જ્યારે વધારે પડતી પેન છે બરાબર, એ મને તરત દેખાશે કે નહીં અહીંયા પેનનું જૂથ પડ્યું છે. એવી જ રીતે કે આપણને જ્યારે સજીવો છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાને બીજાની નજર દ્રષ્ટિગોચર એટલે કે આપણને દેખાઈ શકવું, આપણી નજરમાં આવવું, એટલા માટે સજીવો પ્રજનન કરે છે બરાબર. જો તે સજીવ એકલો હોય અને કોઈ પણ પ્રજનન દ્વારા પોતાના જેવા જીવની ઉત્પત્તિ ન કરી શકે તો તેના અસ્તિત્વની ખબર પણ ન પડે. કોઈ જાતિમાં મળી આવતા સજીવોની વિશાળ સંખ્યા જ આપણને તેના અસ્તિત્વની જાણકારી આપે છે. જો મેં તમને કીધું એવી રીતે કે જો મારી પાસે એક જાજી બધી પેન્સિલો પડેલી પેન પડેલી છે અને એક જ પેન્સિલ પડેલી છે બરાબર, જ્યારે એક જ પેન્સિલ પડેલી છે ને તો એને કોઈ ગણકારશે નહીં ને એ સાઈડમાં જ પડી રહેશે બરાબર, એની તરફ કોઈનું ધ્યાન નહીં જાય. એટલે એવી જ રીતે સજીવો પણ પોતાનું એક અસ્તિત્વ ટકાવી રાખવા માટે કે એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા રીતે પેઢી દર પેઢી એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે બરાબર. આપણે શું કહેવાય કે જો આપણે પ્રજનન કરવાનું બંધ કરી દે કોઈ પણ સજીવ તો એના જેવા બીજા સજીવોનો વિકાસ નહીં થાય, એના જેવા બીજા સજીવો આ પૃથ્વી ઉપર આવશે નહીં બરાબર. આથી તેના અસ્તિત્વ જોખમાય છે. પોતાનું અસ્તિત્વ જોખમાય નહીં એટલા માટે પ્રજનનની જરૂરી છે બરાબર. આપણને કેવી રીતે ખબર પડે કે એક જ જ્ઞાતિના સભ્યો છે? સામાન્યતઃ એવું એટલા માટે કહીએ છીએ કે તેઓ એક સમાન દેખાય છે. આમ પ્રજનન કરનારા સજીવો નવી સંતતિનું સર્જન કરે છે અને જે ખાસી હદ સુધી સમાન જોવા મળે છે બરાબર. હવે આપણને એમ કે એક જ કોઈ પણ એક જૂથ હોય ને એના સભ્યો સમાન દેખાતા હોય. આપણે જોઈએ આપણે પૃથ્વી ઉપરનું જે આપણે ઉદાહરણ લે તો કે આફ્રિકન્સ છે તો એના જેવા અલગ દેખાય છે, એકદમ કાળા દેખાય છે. આપણે ઇન્ડિયન્સ છીએ તો આપણો વર્ણ, આપણો રંગ, આપણી હાઈટ, બોડી બધું અલગ છે બરાબર. પ્રજનનથી શું થાય કે પોતાના જેવી સંતતિનું નિર્માણ થાય બરાબર. હવે આપણે અહીંયા ઇન્ડિયામાં છે કોઈ દિવસ કોઈના ઘરે એવું છે કોઈ બેબીનો કે બાબાનો જન્મ થયો ને આફ્રિકન હોય નહીં તો કે શું કામ એના પેરેન્ટ્સ જેવા જ હોય. એટલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે બરાબર. અને બરાબર શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? હાલો આપણે ઈ તો થયું કે પોતાને ટકાવી રાખવા માટે સજીવો સર્જન કરે છે, પણ એવું તો નથી કે સજીવો પ્રજનન કરે છે તો એકચ્યુઅલી બરોબર પોતાના જેવી જ પ્રતિકૃતિનું સર્જન કરે છે. આપણે ઇન્ડિયાના માણસો છે એના આખા રૂપરંગ અલગ હોય, આફ્રિકાના માણસોના રૂપરંગ અલગ હોય, આપણી હાઈટ, બોડી બધું અલગ અલગ હોય બરાબર. આપણે અહીંયા જે ઇન્ડિયન માણસો છે બરાબર, એ પ્રજનન કરે તો આપણે ઓળખાય આવે કે આ વ્યક્તિ કઈ છે, ઇન્ડિયાની છે. આફ્રિકાના હોય તો ઓળખાય આવે કે આ વ્યક્તિ આફ્રિકાની છે. પણ છતાં પણ આપણે ઇન્ડિયા છે, ઇન્ડિયાની અંદર શું બધાય માણસો સરખા છે? બધાય માણસો તો સરખા નથી ને, બધાયના ચહેરા અલગ છે. આપણે ઓળખાણ પામી શકીએ કે નહીં આ યુતિ છે, આ હું છું, આ બીજું કોઈ છે, આ વ્યક્તિ છે. એવી રીતે આપણે ઓળખાણ મળે છે. એટલે શું થાય છે જો આપણે વાંચીએ કે વિવિધ સજીવોની સંરચના, આકાર, કદ તેમજ આકૃતિ સમાન હોવાના કારણે સમાન મળે છે બરાબર. શરીરની રચના સમાન હોવા માટે તેની બ્લુપ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. આમ તેને મૂળભૂત રીતે પ્રજનન કરવું એટલે સજીવની રચના એટલે કે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. જો આપણે માનીએ કે બ્લુપ્રિન્ટ સમાન હોવી જોઈએ, બ્લુપ્રિન્ટ સમાન હોવી જોઈએ એટલે આપણે ઇન્ડિયન છે બરાબર, આપણે જેટલા ઇન્ડિયન માણસો હશે એ બધાને બ્લુપ્રિન્ટ સમાન હશે એટલે આપણો કલર છે, હાઈટ, બોડી છે બધું મેચ. એવી જ રીતે આફ્રિકન માણસો છે તો કે એની બ્લુપ્રિન્ટ સમાન હશે એટલે એનો કલર, હાઈટ, બોડી એ બધું સમાન છે બરાબર. હવે આપણે પ્રજનન થાય તો એમાં શું થશે તો કે પ્રજનન થાય ત્યારે એમાં કોણ ભાગ ભજવશે તો કે આપણા કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રના ડીએનએ બરાબર. આ ડીએનએ તો કે શું વસ્તુ છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ નું આખું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ બરાબર. હવે જે ડીએનએ છે એમાં શું હોય છે તો કે આનુવંશિકતાના લક્ષણોનો સંદેશો હોય છે. આનુવંશિકતાના લક્ષણોનો સંદેશો એટલે
કે આપણા જે પેરેન્ટ્સ હોય એના જે ગુણો હોય આપણામાં આવે, આપણા ગુણો છે આપણી સંતતિમાં જાય, એવી રીતે આનુવાંશિક એટલે વંશ પરંપરાના ગુણોના સંદેશો હોય છે, બરાબર. હવે આ ડીએનએ હોય એનું શું થાય છે કે ડીએનએ ની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, એટલે પ્રોટીન બને છે. અને આ પ્રોટીન શું કામ કરે છે, અલગ અલગ પ્રોટીન છે અલગ અલગ વસ્તુ માટે કોડિંગ કરવાનું, એટલે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ પ્રોટીન કામ કરે છે, અલગ અલગ બધી ક્રિયાઓ માટે કે અલગ અલગ અંગોના નિર્માણ માટે, એવી રીતે. પછી તો કે પ્રજનન થાય ત્યારે શું થશે તો કે ડીએનએ ની પ્રતિકૃતિ બને છે, બરાબર. ડીએનએ ની પ્રતિકૃતિ બને છે. તો કે ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવા માટે કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જે પ્રજનન કોષો માટે ડીએનએ ની બે પ્રતિકૃતિ બનાવે છે. તેઓનું એકબીજાથી અલગ હોવું જરૂરી છે. તો પહેલા તો શું થશે કે રાસાયણિક પ્રક્રિયા થશે, બરાબર. રાસાયણિક પ્રક્રિયાથી બે ડીએનએ બનશે, અલગ અલગ ડીએનએ બનશે, બરાબર. અને આ બંને ડીએનએ બનશે, બંનેનું એકબીજાથી અલગ હોવું પણ જરૂરી છે. તો કે શું કામ એને તો કે જ્યારે એક ડીએનએ છે ને એ જૈવિક ક્રિયાઓનું રક્ષણનું કાર્ય કરશે, બરાબર. અને બીજું ડીએનએ છે આપણે પ્રજનન માટે જરૂરી પ્રોટીન છે આ છે એ બધી વસ્તુઓનું સંશ્લેષણનું કાર્ય કરશે. જો પરંતુ ડીએનએ ની એક પ્રતિકૃતિને મૂળ કોષમાં રાખી બીજી પ્રતિકૃતિને કોષની બહાર કાઢી નાખવામાં આવે છે. પરંતુ આને બહાર શું કામ એને કાઢવામાં આવે છે તો કે કોષની ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓના રક્ષણ માટે, બરાબર. એક ડીએનએ જે અંદર છે પોતાનું કામ કરશે, બહારનું ડીએનએ પોતાનું કામ કરશે, બરાબર. જેથી ડીએનએ ની પ્રતિકૃતિ બનવાની સાથે બીજી કોષીય ડીએનએ ની પ્રતિકૃતિ બનવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું પણ સર્જન થાય છે. તેના પછી ડીએનએ ની પ્રતિકૃતિઓ અલગ થઈ જાય છે, પરિણામ સ્વરૂપે એક કોષ વિભાજિત થઈ બે કોષ બનાવે છે. એટલે આમાં શું કહેવા માંગે છે કે જે આપણો એક કોષ છે, બરાબર. આપણું એક ડીએનએ છે, પેલા આપણી પાસે બે ડીએનએ છે, બરાબર. એમાંથી એક ડીએનએ શું કરશે કોષની બહાર નીકળી જશે અને એક ડીએનએ શું કરશે કોષની અંદર રહેશે, બરાબર. કોષની અંદર રહેલું ડીએનએ શું કરશે તો કે પોતાના જેવી બીજી પ્રતિકૃતિ બનાવવાનું કાર્ય કરશે, એટલે બીજું ડીએનએ બનાવશે. અને બહાર રહેલું ડીએનએ શું કરશે તો કે કોષ છે એની જૈવિક ક્રિયાનું રક્ષણ કરશે, બરાબર. એટલે કોષની અંદર બીજી ઘણી જૈવિક ક્રિયામાં પાણીનું આવવું, પાણીનું જાવું, આવી આ બધું તમે જે આગળ ભણશો 11-12 માં એની જૈવિક ક્રિયાઓનું રક્ષણ કરશે. જ્યારે અંદર એના બીજું ડુપ્લિકેટ ડીએનએ તૈયાર થઈ જાય ત્યારે શું થશે તો આ કોષના વિભાજન થઈ જશે, એક કોષમાંથી બે કોષ થઈ જશે. સમજાણું? હવે તો કે આ બે કોષો સમાન છે પરંતુ શું તેઓ સંપૂર્ણ રીતે સમરૂપ છે? જો આવ્યો આપણો ઇન્ડિયન અને આફ્રિકન વાળો કોન્સેપ્ટ કે આપણે ઇન્ડિયનો છે, આપણે આમ સમાન છે, આપણે હાઈટ, બોડી કલર આ બધું સમાન છે, પરંતુ શું સાવ એટલે સાવ એક સરખા છે નહીં. આપણે આફ્રિકન્સ છે બધા સરખા છે, બધા કાળા અને ઊંચા અને એકદમ મસ્ત બોડી વાળા છે, બરાબર. પણ શું બધાય સાવ એટલે સાવ એક સરખા છે, બધાય આપણે બધાયના કઈ સાવ સેમ છે તો ઓળખી ના શકીએ નહીં, એવું થતું નથી, બરાબર. અને બીજી વસ્તુ એ છે કે આ વસ્તુ કેટલી ચોકસાઈથી સંપાદિત થાય એટલે કે થાય છે, કાર્ય કરે છે એના ઉપર આધારે છે. આપણે ક્યારેક તમને ખ્યાલ હોય કે ટ્વિન્સ, બરાબર. ટ્વિન્સ હોય તો ક્યારેક બે ટ્વિન્સ ભાઈ બહેન હોય તો સરખા પણ લાગતા હોય અને ક્યારેક તો કોઈ આપણે એમને કે આ બે ટ્વિન્સ છે જ ને આપણે માન્યામાં નહીં આવે, આવું થતું હોય ઘણીવાર તમે જોજો. એકને કહેવાય આઇડેન્ટિકલ ટ્વિન્સ અને એકને કહેવાય નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ. એટલે આઇડેન્ટિકલ ટ્વિન્સ એટલે કે જેના આપણે ખબર પડી જાય કે નહીં આ બે ટ્વિન્સ જ છે, એની અંદરની બધી રચના બધું સમાન. અને નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ એટલે કે એકદમ સમાન હોય નહીં, અલગ હોય. આપણે કોઈક આપણને કહે ને કે આ બંને ભાઈઓ ટ્વિન્સ છે ત્યારે આપણને ખબર પડે કે હા આ ટ્વિન્સ છે, બાકી તેની રચના ને એ બધું શું હોય અલગ અલગ હોય, બરાબર. કોઈ પણ જૈવિક રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આમ આ અપેક્ષિત છે કે ડીએનએની આ પ્રતિકૃતિની પ્રક્રિયામાં કેટલીક ભિન્નતા હોઈ શકે છે. પરિણામ સ્વરૂપે નિર્માણ પામનારા ડીએનએની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે પરંતુ મૂળ ડીએનએની સમરૂપ ન હોય.
બરાબર સમજાણ? આપણે છે આપણા મમ્મી પપ્પા જેવા લાગતો એમ ન કઈ આના મમ્મી જેવી લાગે છે, આ એના પપ્પા જેવા લાગે છે એવું કહીએ ને, પણ શું એવું હોય છે કે આપણી પાસે એક્ઝેક્ટ આપણા મમ્મીનો બેઠે બેઠો ફેસ આવે છે? નહીં, આપણે એનાથી થોડા ઘણા પડતા હોઈએ, પણ એવું નથી કે સાવ એટલે સાવ ટુ કોપી મમ્મી જેવા લાગે કે આપણે એને મમ્મી બાજુમાં ઊભા હોય ને તોય કોઈ ઓળખી ના શકે. એવું નથી થતું, ક્યાંક તો ચેન્જીસ રહી જ જાય છે. કદાચ આપણી આંખ મમ્મીથી અલગ હોય, કદાચ આપણા લિપ્સ મમ્મીથી અલગ હોય, એવું બની શકે. અથવા તો એવું બની શકે કે આપણી આંખ મમ્મી જેવી હોય, બાકી આપણે મમ્મી જેવા ના હોય, એવું બની શકે કે એટલે આખે આખું સમૃદ્ધ હોતું નથી, પણ સમાન હોય છે. બરાબર? હવે હોઈ શકે છે કે કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય કે ડીએનએની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠન સાથે સંયોજિત થઈ શકે નહીં. એટલે ક્યારેક આ જે વિભાજનની પ્રક્રિયા થાય ને આ બધું હોય, અથવા તો પછી ભિન્નતાઓ એટલે કે શું કહે, જ્યારે એક ડીએનએ માંથી બીજું ડીએનએ બને ને, ત્યારે જે બીજું ડીએનએ બન્યું છે ને એ પેલા ડીએનએ કરતા એટલું અલગ હોય છે ને કે તે પોતાનું જે કોષીય સંગઠન છે એની સાથે સમયોજિત એટલે એની સાથે મેળ નથી ખાઈ શકતું. બરાબર? તો ત્યારે શું થાય છે કે બાળકોષ છે એ મૃત્યુ પામે છે. બરાબર? સમજાણું આટલું? હવે બીજી તરફ ડીએનએ પ્રતિકૃતિની અનેકવિધ વિવિધતાઓ એટલી બધી ઝડપી હોતી નથી. આમ બાળકોષ સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે. પ્રજનનમાં થતી આ ભિન્નતાઓ જૈવિક ઉદ્વિકાસનો આધાર છે. બરાબર? હવે આપણે અહીં કે અનેકવિધ ભિન્નતા હોય છે, પણ બહુ વધારે પડતી નથી હોતી. આમ થોડી થોડી માઇનોર ભિન્નતા હોય છે. આપણે જ્યારે બે હોય, આપણે ને આપણા ભાઈ બહેન હોય કોઈ પણ, તો આપણા ફેસ લગભગ મોસ્ટલી ના ભાઈ બહેનના ફેસીસ મળતા હોય, પણ સાવ સમાન નથી હોતી કે પછી બરાબર ને, સાવ એટલે સાવ અલગ એ પણ થોડા ઘણા તો મળતા જ હોય બધા ભાઈ બહેનના ફેસીસ. પણ એમ ન કહી શકીએ કે આ બે ટ્વિન્સ જ છે એટલા બધા ન મળતા. એ તો ક્યારેક જ એવો કેસ હોય કે અમુક ટ્વિન્સમાં કે એકદમ સમાન ચહેરા એટલે કે સમાન પ્રતિકૃતિઓ હોય. ચલો, ભિન્નતાનું મહત્વ. બરાબર? પોતાની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી સજીવોની વસ્તી યોગ્ય નિવસન તંત્રમાં સ્થાન અથવા વસવાટ પ્રાપ્ત કરે છે. પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કે જે તેઓને વિશિષ્ટ યોગ્ય વસવાટ બનાવે છે. આમ કોઈ જાતિની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે. એટલે હવે આમાં શું થયું કે જ્યારે આ સજીવોનું પ્રજનન થાય છે, પછી પોતાના જે બીજા સંતતિનો ઉપયોગ કરે છે, આનાથી શું થાય છે કે નિવસન તંત્રમાં સજીવને સ્થાન મળે છે. બરાબર? નિવસન તંત્રમાં સજીવને સ્થાન મળે છે. એટલે કે આપણે માણસ છીએ તો આપણે માણસનો અલગ સમાજ છે, પછી પ્રાણીઓનો અલગ સમાજ છે. પ્રાણીઓ પોતપોતાના વાતાવરણ પ્રમાણે રહે છે. સિંહ છે, બરાબર, તો સિંહને એની માટેનું જંગલ યોગ્ય છે. પછી બધા પ્રાણીઓનો અલગ અલગ વાતાવરણ એને અનુકૂળ હોય છે. અમુક આપણે પોલાર બેર છે તો ક્યાં રહે છે, તો કે ઠંડા પ્રદેશમાં રહે છે. પછી અમુક આપણે શું કહેવાય કે ઊંટ ને એવા અમુક પ્રાણીઓ છે, બહુ ઓછા પ્રાણીઓ છે કે જે ગરમ પ્રદેશમાં રહેવા માટે એટલો બધો ટાઈમ સક્ષમ છે. અને આપણે મનુષ્યમાં પણ એવું છે કે આપણે લોકો છે શિમલા જઈએ તો માંડ 2-3 દિવસ ફરવા જાય, આ છે તે છે, ત્યાં આપણને શરદી થઈ જાય. શું કામ? તો આપણને ત્યાંના નિવસન તંત્ર એટલે કે ત્યાંનું વાતાવરણ છે તે આપણને યોગ્ય નથી. આપણને આખું અહીં આ એરિયાનું વાતાવરણ યોગ્ય છે. બરાબર? શિમલાના લોકો છે અને ત્યાંનું ઠંડુ વાતાવરણ યોગ્ય છે. એ કદાચ અહીંયા આવે તો એને પણ કદાચ હોઈ શકે કે એમને કોઈ ચેન્જીસ, એની તબિયતમાં ફેરફાર થઈ જાય, એ કદાચ બીમાર પડી જાય. એટલે બધા સજીવો છે પોતપોતાના વાતાવરણને અનુકૂળ છે. બરાબર? પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય સજીવની શારીરિક સંરચના તેમજ બંધારણ જાળવી રાખવા માટે અત્યંત મહત્વનું છે. એટલે કે મેં તમને કીધું ને કે શરીરની શારીરિક સંરચના અને બંધારણ જાળવી રાખવા માટે આપણા ભારતના લોકો છે એનું બંધારણ અને શારીરિક સંરચના સમાન છે. બરાબર? પછી આપણા ભારતના લોકો શું બનાવે છે તો કે એનો એક વસવાટ બનાવે છે. ભારત દેશ છે
એક વસવાટ થયો ને કે આ ઇન્ડિયન્સ લોકોનો વસવાટ છે, બરાબર. અને કોઈ જાતિની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે, એટલે કે કોઈ પણ જાતિ હોય એ ત્યાં કયા વાતાવરણમાં રહે છે એનો સંબંધ શેની સાથે છે, તો કે પ્રજનન સાથે છે, બરાબર. બધા સજીવો પોતપોતાના અનુકૂળ યોગ્ય વાતાવરણમાં જ રહેતા હોય છે, પોતાના અનુકૂળ વાતાવરણમાં જ પ્રજનન કરી શકે છે. ચલો હવે આગળ જોઈએ. પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવે છે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. આ તો વાત સાચી છે કે ગમે ત્યારે પૂર આવે, ગમે ત્યારે ઉલ્કા વર્ષા થાય, ગમે ત્યારે અતિવૃષ્ટિ થાય, ગમે ત્યારે અનાવૃષ્ટિ થાય, બરાબર. આ સજીવોના નિયંત્રણમાં હોતું નથી. હવે આપણે આનું જે એક ઉદાહરણ લઈ લઈએ કે પહેલાના સમયમાં ડાયનોસોર્સ હતા, આપણે પૃથ્વી પર આપણી પહેલા ડાયનોસોર્સ હતા, તો એનો નાશ શું કામ થયો, તો કે ઉલ્કા વર્ષાથી થયો, બરાબર ને. એટલે કે ગમે ત્યારે વસવાટમાં પરિવર્તન આવી શકે. ડાયનોસોરનો નાશ થયો પછી આપણે, તમને ખબર છે આપણે માનવનું સર્જન કેવી રીતે થયું છે. ડાયનોસોર જતા રહ્યા ને એ પછી આ પૃથ્વી ઉપર કાંઈ નહોતું, એટલે વર્ગ પાણી હતું, જમીન હતી, પથ્થર હતા, વાતાવરણ હતું, ઓક્સિજન હતું, આવી રીતે. પહેલા દરિયાની અંદર એક નાનકડો એક કોષી સજીવનું નિર્માણ થયું. શું થયું હતું? પાણીની અંદર એક કોષી સજીવનું નિર્માણ થયું હતું. પછી પાણીની અંદરના એક કોષી સજીવ છે એની અંદર પરિવર્તન આવતા ગયા. શું થયું? સમય સાથે પરિવર્તન આવતા ગયા. એ કોષ છે પોતે જીવવા માટે એમ શું કે વધારે ને વધારે પ્રયત્ન કરતો ગયો, એવી રીતે એમાં પરિવર્તન આવતા ગયા, બરાબર. આ પરિવર્તન આવીને એમાંથી શું થયું કે બહુકોષી સજીવોનું નિર્માણ થયું, બરાબર. આ બહુકોષી સજીવોનું નિર્માણ થયું પછી એમાંથી અમુક સજીવો શું કે જમીન ઉપર વસવાટ, પછી એમાંથી આવવા માંડ્યા, એટલે ડેડકો અને એવા સજીવોનું નિર્માણ થયું કે જે જમીન ઉપર અને પાણી ઉપર બંને જગ્યાએ વસવાટ કરી શકે, બરાબર. પછી એમાંથી અમુક સજીવોએ શું કર્યું કે પાણીમાં અંદર જવાનું જ બંધ કરી દીધું ને માત્ર જમીન ઉપર રહેવાનું શરૂ કર્યું. તો એ લોકોએ જમીન ઉપર રહેવાનું શરૂ કર્યું તો થોડોક ટાઈમ એટલે અમુક વર્ષો થયા તો એ લોકો પછી પાણીમાં રહેવાનું ભૂલી ગયા, અને એમાંથી પછી ધીમે ધીમે એનો વિકાસ થતો ગયો અને આપણા માનવનું સર્જન થયું, બરાબર. આવી રીતે માનવનું સર્જન થયું છે કે આટલા બધા પરિવર્તન પછી આપણે છીએ કે આપણે શું આપણને રોજે છે ને રનિંગ કરવા જવાની ટેવ હોય, બરાબર. રોજને માટે રનિંગ કરવા જતા પણ આપણે 4-5 મહિના મૂકી દઈએ ને તો આપણી એ ટેવ છે ને આપણને ભૂલાઈ જાય છે, એટલે કે આપણને પછી સીધું કોઈ વધારે રનિંગ કરવાનું કે ને તો આપણે કરી શકતા શું કે. પરંતુ વસવાટમાં અનેક પરિવર્તનો આવી શકે છે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. તો જ્યારે ડાયનોસોર્સ આપણી આ પૃથ્વી ઉપર હતા, બરાબર, ત્યારે જે ઉલ્કાપાત ને થયો હતો ત્યારે શું એ લોકોના નિયંત્રણમાં હતું કે આ હવે હું રોકી દઉં ને હવે કંઈ નહીં થાય? નહીં. પછી પૃથ્વીનું તાપમાન ઓછું કે વધારે થઈ શકે છે, પાણીના સ્તરમાં પરિવર્તન અથવા કોઈ ઉલ્કાની અથડામણ થઈ શકે છે, બરાબર. જો એક વસ્તી કોઈ વસવાટને અનુકૂળ છે અને વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો આવી અવસ્થામાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. તેમ છતાં જો વસ્તીના થોડા સજીવોમાં કેટલીક ભિન્નતા આવેલી હશે તો તેઓ જીવતા રહેવાની કેટલીક સંભાવના ધરાવે છે. એટલે કે જો કોઈ પણ એક વસ્તી છે, બરાબર, હવે એની અંદર છે ને અચાનક બહુ પરિવર્તન, આપણે માણસો જ આપણે વિચારી લઈએ, આપણે માણસો છે અને એવું વિચારી લો કે ઓક્સિજન છે ને આપણે આ પૃથ્વી ઉપર ઓછો થવા માંડ્યો છે. ખાલી કલ્પના કરો કે ઓક્સિજનનો નાશ થઈ ગયો તો આપણે બધા મરી જશે કે નહીં મરી જાય? હા, મરી જવાના છે, કેમ કે આપણે ઓક્સિજન વગર તો આપણું જીવન શક્ય નથી. પરંતુ આપણામાં કદાચ એવો કોઈ માણસ હોય કે જેનામાં એવી સક્ષમતા હોય કે જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને જીવી શકે, તો એ શું થાય કે એ જીવતા રહેવાની સંભાવના ધરાવે છે કે જેને કદાચ ઓક્સિજન વગર ચાલતું હોય કે એવું કાંઈ હોય કદાચ કોઈ માણસને, તો એ જીવી શકશે, બરાબર. આટલું સમજાણું? જો હવે આપણે એનું બીજું ઉદાહરણ જોઈએ કે સજીવોને જ્યારે વાતાવરણ બદલે છે, બરાબર, ત્યારે એમાં રહી શકે છે કે નહીં. ઓકે, તો કે શીતોષ્ણ પાણીમાં મળી આવનાર જીવાણુઓની વસ્તી હોય અને વૈશ્વિક ઉષ્મીકરણના કારણે પાણીનું તાપમાન વધી જાય તો મોટાભાગના જીવાણુઓ મરી જશે. પરંતુ તાપમાન પ્રતિરોધક ક્ષમતા ધરાવનાર
કેટલાક પરાવર્તક જીવાણુ જીવિત રહી શકે અને વૃદ્ધિ કરી શકે. પહેલી તો વાત એ કે વૈશ્વિક ઉષ્મીકરણ એટલે શું, કોઈને ખબર છે? એટલે થાય ગ્લોબલ વોર્મિંગ. બરાબર. એટલે ગ્લોબલ વોર્મિંગ એટલે શું કે આપણા વાતાવરણમાં અચાનક ગરમીનું પ્રમાણ વધી જવું. એટલે એવા સજીવો છે કે જે શીતોષ્ણ એટલે આમ થોડા થોડા ઠંડા પાણીમાં વસવાટ કરતા સજીવો છે. બરાબર. જ્યારે આપણે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધી જાય છે તો આ સજીવોને શું થશે કે મોટા ભાગના વાતાવરણ ખોરવાઈ ગયું તો એ લોકો મૃત્યુ પામશે. બરાબર. પરંતુ એવા કેટલાક હશે જીવો કે બહુ તાકાતવાળા હોય કે નહીં ગમે એમ હોય આપણે તો જીવી જ લેવું છે એવું વિચારવા વાળા હોય ને એ શું કરશે કે એમાં જીવિત રહી શકશે. પ્રતિરોધી ક્ષમતા ધરાવતા પરાવર્તક જીવાણુ. આ પરાવર્તક જીવાણુ એટલે શું કે એને ઇંગ્લિશમાં મ્યુટન્ટ્સ કહેવાય. શું કહેવાય? મ્યુટન્ટ્સ. તમે કદાચ હોલિવૂડના મૂવીઝ જોતા હશો તો એમાં આ શબ્દ સાંભળેલો હશે કે મ્યુટન્ટ્સ એટલે ગમે તે જે પરિસ્થિતિ હોય એના કરતાં વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે. શું કામ? તો કે એના જે ડીએનએ છે એની અંદર થોડા ફેરફારો કરી નાખે અને વૃદ્ધિ કરી શકે. હવે હું તમને આનું એક બીજું ઉદાહરણ આપું કે આપણે માણસ છે આપણે લોકો. બરાબર. આપણે ઝેર ખાઈએ તો આપણે મરી જઈએ તો તમને ખ્યાલ હશે ને બધાને. પણ જ્યારે આપણે શિવાજી મહારાજ છે ને એને એકવાર કોઈ કે ઝેર આપ્યું જમવા બેઠા હશે તો એની આને જમવા વાળા જેટલા હતા ને એ બીજા કોઈ ન મર્યા. એ બધા મરી ગયા અને શિવાજી મહારાજ છે એક જ જીવતા રહ્યા. શું કામ? કારણ કે એની માતા જીજાબાઈ. બરાબર. એ જીજાબાઈ છે ને એ જ્યારે શિવાજી મહારાજ નાના હતા ને ત્યારથી રોજે એના જમવાની અંદર એક એક ટીપું ઝેર નાખતા. શું નાખતા? એક એક ટીપું ઝેર નાખતા. એટલે એનું શરીર છે ને એ આ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળિત થઈ ગયું કે એના શરીરમાં કદાચ ઝેર આવે તો પછી એને કોઈ દિવસ કાંઈ થાય નહીં. આવું જ આ સજીવોમાં થાય છે કે આપણે કોઈ પણ માણસ છે કદાચ એવી રીતે પ્રેક્ટિસ કરતો કે આમ નાક બંધ કરી ચાલો હું પહેલા અડધી કલાક 5 મિનિટ ઓક્સિજન વગર રહ્યો પછી 10 મિનિટ ઓક્સિજન વગર રહ્યો. એના માટે સતત પ્રયત્ન કરવા પડે પરિવર્તિત પરિસ્થિતિનો સામનો કરવા માટે. એટલે કે બદલાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ પણ સજીવને સતત પ્રયત્નશીલ રહેવું પડે. બરાબર. એટલે એ આપણે કોઈ પણ માણસ છે ટ્રાય કરે કાલ આજ 5 મિનિટ નાક બંધ કર્યું કાલ 6 મિનિટ નાક બંધ કર્યું. હવે એક સમય રોજ આવી પ્રયત્ન કરશે વર્ષ 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ પછી કદાચ એવો સમય આવે કે આ માણસ છે ને કલાકે કે ઓક્સિજન વગર રહી શકતો હોય. બરાબર. એટલે કોઈ પણ જે તાપમાન આપણને અનુકૂળિત ના હોય એમાં આપણે જો જીવિત રહેવું હોય તો આપણે આપણા શરીરને એ પ્રમાણે એમાં શું કહેવાય કે આપણે એમાં ગોઠવવું પડે. એ પરિસ્થિતિની અંદર આપણે ગોઠવવું પડે. ચલો હવે આપણે અહીંયા આગળ શું નવો ટોપિક ચાલુ થશે તો કે પ્રજનન, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. બરાબર. હવે અલિંગી અને લિંગી પ્રજનનમાં ફેરફાર શું? અલિંગી પ્રજનન અને અહીંયા છે લિંગી પ્રજનન. બરાબર. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે અલિંગી પ્રજનન શું છે તો કે મુખ્યત્વે એક કોષીય સજીવો. કેવા? એક કોષીય. અને લિંગી પ્રજનનમાં તો કે બહુકોષીય. બરાબર. હવે આ જે અલિંગી પ્રજનન છે ને એ શું લે છે તો કે ખૂબ જ ઓછો સમય લે છે. ખૂબ ઓછો સમય લે છે. અને લિંગી પ્રજનનમાં શું છે તો કે વધારે સમય લાગે છે. આપણે આનું ઉદાહરણ લઈ ખૂબ ઓછો સમય રહે ને વધારે સમય લાગે. બરાબર. તો આપણે કોઈ પણ વસ્તુ હોય. બરાબર. આપણે રોટલી છે એ 6-7 દિવસ એમને પેક થયેલી એક ડબરામાં પડી રહે તો એની ઉપર ફૂગ થઈ જાય છે. બરાબર. આ ફૂગ શું છે તો કે એક કોષીય સજીવ છે અને એકમાંથી 2 2માંથી 3 3માંથી 4 થતા કઈ જ્વાલ લાગી તો કે નહીં. બરાબર. જ્યારે લિંગી પ્રજનન શું છે તો કે આપણે જ્યારે બેબી બોર્ન થાય તો તમને તો ખ્યાલ જ હશે આપણા માણસ છે એમાં 9 મહિને બાળકનો જન્મ થાય છે. તો આપણે શું વધારે સમય લાગ્યો કે નહીં? જ્યારે કોઈ પણ આપણે ગાય છે કે સિંહ છે વાઘ છે ગમે તે લઈ લો એમાં તરત ને તરત એક દિવસમાં બેબી બોર્ન થઈ જાય છે નહીં. લિંગી પ્રજનનમાં શું થાય છે તો કે સમય લાગે છે.
અને અલિંગી પ્રજનનમાં શું હોય છે તો કે એક જ પિતૃ કોષ એટલે કે જે પેરેન્ટ હોય એના એક જ સજીવમાંથી અલિંગી પ્રજનન થાય એટલા માટે તેને અલિંગી કહે. જ્યારે લિંગી પ્રજનનમાં શું છે તો કે નર અને માદા કોષ બંનેની જરૂર હોય છે. એટલે કે નર અને માદા બંને લિંગી પ્રજનન માટે જરૂરી હોય છે. બરાબર. આ શું છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનના મુખ્યત્વે ફેરફાર. બરાબર. હવે એના પછી છે 8.2 એક જ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ. બરાબર. એક જ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ એટલે શું તો કે એક જ સજીવ એટલે કે એક જ સજીવ દ્વારા જે પ્રજનન થાય એ પ્રજનન. એટલે તો કયું થયું અલિંગી પ્રજનન. બરાબર. હવે પણ આપણે આ શરૂ કરીએ એની પહેલા આપણને બે પ્રવૃત્તિ આપી છે. આપણને આ પહેલી પ્રવૃત્તિમાં શું કીધું છે કે યીસ્ટનું દ્રાવણ લેવાનું છે. બરાબર. અને આપણે એને એક ટેસ્ટ ટ્યુબમાં અને થોડાક પાણી સાથે દ્રાવણ નાખી એને આપણે પેક કરી ટેસ્ટ ટ્યુબને થોડોક ટાઈમ માટે મૂકી દેવાનો છે. જ્યારે આપણે થોડોક ટાઈમ પછી આપણે યીસ્ટને જોશું ને તો એમાં આપણે આપેલા આટલા આવડું દ્રાવણ છે. બરાબર. આટલા કોષ જ હશે. પછી આપણે એને મૂકી દીધું થોડોક ટાઈમ માટે તો એમાં શું થશે તો કે યીસ્ટના ઘણા બધા કોષો થઈ જશે. આટલા બધા. બરાબર. યીસ્ટના ઘણા બધા કોષો થઈ જશે. આવું શું કામ એને થયું તો કે યીસ્ટના એક કોષમાંથી બે કોષ થયા, બે કોષમાંથી ચાર કોષ થયા, ચાર કોષમાંથી એવી રીતે આગળ વધતા જશે. આમ 8 કોષ થશે. સમજાણું. અને હવે જ્યારે બીજી પ્રવૃત્તિ એ છે કે આપણે એક બ્રેડ લેવાનું છે અને બરાબર બ્રેડનો કટકો છે ને થોડો ભીનો કરીને આપણે પેક કરીને મૂકી દેવાનો છે ઠંડી જગ્યામાં. તો થોડાક ટાઈમ પછી શું થશે આપણને એમાંથી આપણને ફૂગ થઈ જાય. તમને ખબર ને આપણે રોટલી કે કોઈ પણ વસ્તુ આમ લાંબા સમય સુધી પડી રહે ને એમાં ફૂગ થઈ જાય ટાંકણા વાળી. તમે ક્યારેક છે ને આપણે શું કે બિલોરિકા છો ને મેગ્નિફાઇડ ગ્લાસ એનાથી જોજો આવું હશે ફૂગનું સ્ટ્રક્ચર આવી દેખાતી હશે. બરાબર. તંતુઓ ધરાવતી ફૂગનો વિકાસ થાય છે. પછી 8.2 માં બીજું શું આપણે જોવાનું છે તો કે 8.2 માં આપણે જે અલિંગી પ્રજનન થાય છે તો મેં આપણને કીધું તમને કે અલિંગી પ્રજનન એટલે શું તો કે એક જ કોષ દ્વારા થતો હોય છે. જટિલ પ્રક્રિયા છે. બરાબર ને. તો હવે એના આપણે અલગ અલગ 6 પ્રકાર છે. ભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ. અલિંગી પ્રજનન મુખ્યત્વે એટલે મોટા ભાગે 99.99% એક કોષીય સજીવોમાં જ થતું હોય છે. બરાબર. અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં જ થતું હોય છે. ચલો હવે આ બધા જે પ્રકાર છે ને હું તમને પહેલા બધા પ્રકારને ટૂંકમાં સમજાવી દઉં. તો કે જો ભાજન એટલે શું થાય છે કે કોઈ પણ આ એક કોષ હોય છે. બરાબર. આ કોષ છે એમાંથી બે કોષ થાય છે. આ અમીબાનો એક કોષ છે. જો આ અમીબાના કોષનું પછી ભાજન કેવી રીતે થાય છે તો કે પહેલા તો આ કોષનો શું થયું વિકાસ થયો. જો આ એનો વિકાસ થયો. આ નાનો કોષ છે એમાંથી એનો વિકાસ થયો. પછી તો કે એનું કોષ કેન્દ્ર જે હોય ને કોષનું કોષ કેન્દ્ર બધાય કોષમાં કોષ કેન્દ્ર તો હોવાના જ છે. એ કોષ કેન્દ્ર વિકસિત થશે. પછી એના બે ભાગ પડશે કોષ કેન્દ્રના અને પછી બે એમાંથી સંતતિઓ છૂટી પડે છે. આ અમીબામાં દ્વિભાજન. એટલે અમીબામાં દ્વિભાજન થાય ને એ અયોગ્ય રીતે એનું કોઈ સ્પેસિફિક શેપ ન હોય કે આવી જ રીતે થાય આવી જ રીતે થાય. અને આ શું છે લેશમાનિયામાં દ્વિભાજન. આમાં દ્વિભાજન થશે તો શું થશે કે જે બે બાળ સંતતિ આવે છે એટલે કે જે બે નવા બાળકોષો આવે છે ને એ નવા એના માદા કોષ જેવા એના શું કહેવાય પેરેન્ટ કોષ એટલે એના જે પિતૃ કોષ છે એના જેવા જ હોય છે. જો આ એક છે પછી એમાંથી ધીમે ધીમે એના કોષ કેન્દ્ર થયા. જો આમાં એક કોષ કેન્દ્ર છે. બરાબર. આમાં કોષ કેન્દ્રનો વિકાસ થઈ બે કોષ કેન્દ્ર થયા. હવે આ બંને કોષ કેન્દ્ર છે આ બંને કોષ કેન્દ્ર ધીરે ધીરે છૂટા પડશે. જો આ બંનેમાં સરખો હિસ્સો આવ્યો છે એવું તો નથી કે આડાવડો છે. અમીબા છે ને આમ ગમે તે શેપમાં છે અને અહીંયા વચ્ચેથી અડધી થઈ જાય છે અને આનો શેપ આવો છે તો બીજું આવી જ રીતે આવે છે.
સમજાણું? આ બે ભાજનની અલગ અલગ રીતે બધા સજીવોનું ભાજન થાય એવું કહેવા માંગે છે ટૂંકમાં. પછી પ્લાઝ્મોડિયમમાં બહુભાજન. એટલે એમાં શું થાય કે પ્લાઝ્મોડિયમનો એક કોષ છે. એ કોષ છે અમુક એના શું કહેવાય મર્યાદા સુધી વિકસિત થઈ ગયો, એનો વિકાસ થઈ ગયો એ કોષનો, બરાબર. પછી કોષની અંદર નાના કેન્દ્ર ઉદ્ભવે અને પછી શું થશે, આ જે દિવાલ છે ને આ તૂટી જશે. આ દિવાલ તૂટશે ને એટલે આ જે બધા કોષ છે ને આમ બાર આવી જશે. એમાંથી આ જે નાના કોષ છે ને એ બહાર આવી એનો પાછો વિકાસ થઈને શું થશે, એક મોટો કોષ થશે. સમજાણું આમાંથી? આ તૂટશે જ્યારે આ દિવાલ બહારની, અને પછી આ બધા બહાર આવશે બાળકોષો અને એનો વિકાસ એક મોટા કોષમાં થશે. હવે અવખંડન. તો કે અવખંડન એટલે શું? તો કે એમાં સામાન્ય રીતે આ એક કોષ છે એના બે કોષ થઈ ગયા, આ વળી પાછા આના બે કોષ થઈ ગયા. આ છે અવખંડન. તમારી ટેક્સ્ટબુકમાં કે અવખંડનનું ઉદાહરણ આપ્યું નથી, પણ અવખંડન આવી રીતે થાય છે, એક કોષના ભાગ પડીને બીજા બે કોષ પડે, બરાબર. અવખંડન છે ને આપણે શું કહેવાય, લીલ છે ને બહુકોષીય સજીવ છે, બરાબર. લીલ આપણે જે થઈ ગઈ હોય ને ટાકા ઉપર ને બધે એ બહુકોષીય સજીવ છે. આ અવખંડન લીલમાં જોવા મળે છે, બરાબર. પછી છે પુનર્જનન. આ પુનર્જનનની પ્રક્રિયામાં શું થાય તો કે આ પ્લેનેરિયા છે એનું ઉદાહરણ. શું છે? પ્લેનેરિયા. હવે આ એક પ્લેનેરિયા છે ને એના 3 કટકા થઈ જશે, બરાબર. એક કટકો આમ ગયો, એક કટકો આમ ગયો અને એક કટકો આમ ગયો. હવે એક કટકામાંથી આખા નવો સજીવનું ઉત્પન્ન થશે. શું થશે? નવો સજીવ ઉત્પન્ન થશે. આને કહેવાય પુનર્જનન. પછી છે કલિકા સર્જન. કલિકા સર્જન શેમાં થાય છે તો કે ચલો હવે પછી શું પુનર્જનન પછી કલિકા સર્જન, બરાબર. હવે કલિકા સર્જનમાં શું છે તો કે આજે કોઈ પણ એક વનસ્પતિ છે એટલે કે આપણે હાઇડ્રા લેવી, બરાબર. આ હાઇડ્રા નામની વનસ્પતિમાં શું થશે તો કે એમાંથી કલિકાનું સર્જન થશે, બરાબર. આ કલિકાનું સર્જન થયું ત્યાંથી આખું બીજું હાઇડ્રા વિકસિત થશે. જ્યારે આ હાઇડ્રા વિકસિત થઈ જશે ને ત્યારે અહીંથી તૂટી અને પોતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવશે અને પછી એનો વિકાસ થશે, બરાબર. જ્યારે આનો વિકાસ થશે તો એમાંથી ફરી શું થશે તો કે એમાંથી એક કલિકાનું સર્જન થશે, એમાંથી એક બીજા હાઇડ્રા વિકસિત થશે, બરાબર. આવી રીતે કલિકા સર્જનની પ્રક્રિયા થાય છે. પછી છે વાનસ્પતિક પ્રજનન. આપણે આ વાનસ્પતિક પ્રજનનનું હું તમને ઉદાહરણ આપું તો કે આપણે ગુલાબ હોય ને, ગુલાબ એની કલમ કરવી એમ કે એટલે ગુલાબની તમે કદાચ ડાળખી વાળો ને તો એમાંથી આખું ગુલાબ ઉગે છે. એટલે આ જો એક પાંદડું છે, આ શેનું છે? પર્ણફૂટીનું પાન છે. પર્ણફૂટીનું પાન છે ને એમાંથી તમે જો આ ઉગે છે આખી વનસ્પતિ. આને કહેવાય છે વાનસ્પતિક પ્રજનન. એટલે કે વનસ્પતિના કોઈ પણ ભાગમાંથી આખી વનસ્પતિનું વિકાસ થવો. વનસ્પતિના કોઈ એક જ ભાગમાંથી આખી વનસ્પતિનો વિકાસ થવો. આની માટે બીજા સજીવની તો જરૂર પડી નથી વાનસ્પતિક પ્રજનન માટે. વનસ્પતિ એકલી જ કરે છે પોતાનો વિકાસ, બરાબર. પછી છે બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણમાં શું થશે તો કે આ મોસ્ટલી ફૂગમાં હોય છે. આ પદ્ધતિ છે શેમાં હોય છે? ફૂગમાં જોવા મળે છે બીજાણુ નિર્માણની પદ્ધતિ. એમાં શું ફૂગની ઉપર જે તાતણા હોય છે ને આપણે એની ઉપર આવા ઝીણા બીજાણુઓ આવેલા હોય છે. શું? ઝીણા બીજાણુઓ. આ બીજાણુ હવામાં પ્રસરશે. હવામાં પ્રસરી બીજી જગ્યાએ ચોંટવાના છે. આ બીજી જગ્યાએ ચોટશે તો ત્યાં શું કરશે તો કે આવી નવી ફૂગનો વિકાસ કરશે. સમજાયું? આ થઈ બીજાણુ નિર્માણની પદ્ધતિ.